નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો. ભારતીય સેનાની જાસૂસી કરતો અંકલેશ્વરની કંપનીમાં નોકરી કરતો પરપ્રાંતીય ઝઘડિયાથી ઝડપાયો. મૂળ બિહારના અને અંકલેશ્વર ભડકોદરામાં રહી જીઆઈડીસીમાં નોકરી કરતો પ્રવીણ મિશ્રા સોનલગઢ નામની મહિલાના હની ટ્રેપનો શિકાર થયો હતો. ભારતીય સેનાની ગુપ્ત માહિતી પાકિસ્તાનના આઈએસઆઈ હેન્ડલર સુધી પહોંચાડતો હતો. અંકલેશ્વરની એક કંપની ડીઆરડીઓને મટીરિયલ સપ્લાય કરતી હોવાની માહિતી મળતા કંપનીનું કોમ્પ્યુટર પણ હેક કરવાની કોશિશ કરાઈ હતી. ભરૂચમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 80.09% અને સામાન્ય પ્રવાહનું 92.11% પરિણામ જાહેર. પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓમાં કહી ખુશી કહી ગમના દ્રશ્યો. અંકલેશ્વર કેન્દ્રનું વિજ્ઞાન પ્રવાહમાં 79 અને સામાન્ય પ્રવાહમાં 91.42% પરિણામ જાહેર. ભોલા વિસ્તારમાં આવેલ ધર્મનગર ટાઉનશીપ પાસે ડમ્પર ચાલકે બાઇક ચાલક યુવકને લીધો અડફેટમાં. યુવકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત. અકસ્માત કરી ડમ્પર ચાલક ડમ્પર મૂકી ફરાર થતા લોકટોળાએ ઝડપી પાડ્યો. સી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી ડમ્પર અને લોકટોળા પાસેથી ચાલકનો કબજો મેળવ્યો. આમોદમાં અકસ્માતોની વણઝાર યથાવત. 24 કલાકમાં બીજો બનાવ. રાહદારીને અજાણ્યા વાહને ટક્કર મારતા ગંભીર ઇજાઓને પગલે સારવાર દરમિયાન મોત. આમોદ નેશનલ હાઈવે નંબર 64 ઉપર સ્પીડ બ્રેકરના અભાવે 2 દિવસમાં 2 લોકોએ જીવ ગુમાવતા યુદ્ધના ધોરણે સ્પીડ બ્રેકરનું કામ શરૂ કરાયું. ગતરોજ રાત્રિના સમયે અજાણ્યા વાહન ચાલકે એક રાહદારીને અડફેટમાં લેતા સ્થાનિકોએ વાહનો રોકી ચક્કાજામ કર્યો હતો. અંકલેશ્વરના જુરનાડીવા ગામમાં તાડના વૃક્ષ પરથી તાડફળી કાઢી થતું વેચાણ કરી કમાણી કરતા ખેડૂતો. તાડના ઝાડ ઉપર ચડવું અને તાડફળી કાઢવી એક કરામત. ખેડૂતો 100 નંગ તાડફળી 500 રૂપિયાના ભાવે વેચાણ કરી રહ્યા છે. સુરત, ભરૂચ, અંકલેશ્વરના વેપારીઓ તાડફળી ખરીદવા આવે છે. ભારતીય સેનાની જાસૂસી કરતો અંકલેશ્વરની કંપનીમાં નોકરી કરતો પરપ્રાંતીયને ઝઘડિયાથી ઝડપી પાડ્યો હતો. મૂળ બિહારના અને અંકલેશ્વરના ભડકોદરામાં રહી જીઆઈડીસીમાં નોકરી કરતો પ્રવીણ મિશ્રા સોનલગઢ નામની મહિલાનો હની ટ્રેપનો શિકાર બન્યો હતો. ભારતીય સેનાની ગુપ્ત માહિતી પાકિસ્તાનના આઈએસઆઈના હેન્ડલર સુધી પહોંચાડતો હતો. અંકલેશ્વરની એક કંપની ડીઆરડીઓને મટીરિયલ સપ્લાય કરતી હોવાની માહિતી મળતા કંપનીનું કોમ્પ્યુટર પણ હેક કરવાની કોશિશ કરાઈ હતી. ભરૂચ જિલ્લામાં પૂના આઈએસઆઈ ગતિવિધિનું કેન્દ્ર સ્થાનમાં આવ્યું છે. તાજેતરમાં મિલિટરી ઇન્ટેલિજન્સ દ્વારા આઈએસઆઈ માટે જાસૂસી કરતા ઇસમનું નેટવર્ક શોધી કાઢી સીઆઈડી ક્રાઇમ જોડે સંકલન કર્યું હતું. જે માહિતીના આધારે અમદાવાદ સીઆઈડી ક્રાઇમની ટીમ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ શરૂ કરી નજર રાખી રહી હતી. દરમિયાન ઝઘડિયા ખાતેથી મૂળ બિહારના અને અંકલેશ્વરના ભડકોદરા ગામ ખાતે પટેલ પાર્કમાં રૂમ નંબર 15માં તપન નાયકના રૂમમાં રહેતા પ્રવીણ મિશ્રાને ઝડપી પાડ્યો હતો. પ્રવીણ મિશ્રા સોશિયલ મીડિયા પર સોનલગઢ નામનું એકાઉન્ટ ધરાવતી એક વ્યક્તિના સંપર્કમાં આવ્યો હતો અને તે હની ટ્રેપમાં ફસાયો હતો. જે એકાઉન્ટ પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈનો હેન્ડલર ચલાવતો હતો. પ્રવીણ કુમાર મિશ્રાની પૂછપરછમાં તેમજ તેનો મોબાઈલ ચેક કરતા અનેક ચોંકાવનારી માહિતી સામે આવી છે. આઈએસઆઈના હેન્ડલર દ્વારા પ્રવીણ કુમાર મિશ્રા પાસેથી માહિતી મંગાવવામાં આવી હતી અને મહત્વપૂર્ણ બાબતોની જાસૂસી કરવામાં આવી હતી. પ્રવીણ કુમાર મિશ્રાએ અલગ અલગ ભારતીય એજન્સી અને કંપનીઓની માહિતી મેળવી આઈએસઆઈના હેન્ડલરને આપી હતી. આ સાથે બ્રહ્મોસ મિસાઇલની પણ માહિતી આપી હતી. અંકલેશ્વરની એક કંપની પણ ડીઆરડીઓને મટીરિયલ સપ્લાય કરે છે તેની માહિતી પ્રવીણ કુમારે આઈએસઆઈના હેન્ડલરને આપી હતી. આથી તેની સૂચનાથી પ્રવીણ કુમાર અંકલેશ્વરની એક કંપનીના કોમ્પ્યુટરમાં માલવેર મોકલવાનો પ્રયાસ પણ કર્યો હતો, જેથી કંપનીની સેન્સિટિવ માહિતી મળી શકે. સીઆઈડી ક્રાઇમના એડીજીપી રાજકુમાર પાંડ્યાને જણાવ્યું હતું કે આરોપી પ્રવીણ કુમાર મિશ્રા ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં એક કેમિકલ ફેક્ટરીમાં કામ કરતો હતો. પ્રવીણ કુમાર મિશ્રા મૂળ બિહારનો છે અને એરોનોટિકલ એન્જિનિયરિંગની તાલીમ લઈને હૈદરાબાદમાં ડીઆરડીઓને મટીરિયલ સપ્લાય કરનાર કંપનીમાં કામ કરતો હતો. મિલિટરી ઇન્ટેલિજન્સ ઉદયપુરથી મને માહિતી આધારે સીઆઈડી ક્રાઇમના સીએસએલના અધિકારીઓ ભરૂચ અંકલેશ્વર ખાતે સર્વેલન્સ કરવામાં આવે છે. એ આધારે પ્રવીણ મિશ્રા જે અંકલેશ્વરના એક સ્પેશિયાલિટી કેમિકલ્સ ફેક્ટરીમાં કામ કરતા હતા, એના મોબાઈલ મેળવીને ચેક કરવામાં આવે. એમાં એમઆઈ
ઇન્ટેલિજન્સ દ્વારા આપવામાં આવેલ માહિતી સાથે સરખામણી કરવામાં આમાં જાણવા મળેલ કે પાકિસ્તાન સ્થિત ISI હેન્ડલર જેનું ઓરિજિનલ નામ ખબર નથી પણ પોતે સોનલ ગર્ગ તરીકે વળખાણ આપી IBM ચંદીગઢમાં ફરજ બજાવવાની ખોટી માહિતી આપી હનીટ્રેપ કરવાની કાર્યવાહી કરેલ. એ પ્રક્રિયામાં શરૂઆતમાં ફેસબુક દ્વારા આ પ્રવીણ મિશ્રાને સંપર્ક કરેલ અને ફેસબુક ફ્રેન્ડશિપ રિક્વેસ્ટ પછી પોતે ઇન્ડિયન મોબાઈલ નંબર જે વોટ્સઅપ માટે વાપરતા હતા એ નંબર શેર કરી પ્રવીણ પાસેથી ઇન્ડિયન ડિફરન્સ ઓર્ગેનાઇઝેશન સાથે કામ કરતા વિવિધ એજન્સીઓ પ્રાઇવેટ કંપનીઓના માહિતી મેળવવા માટે કોશિશ કરે. એમાં ખાસ કરીને બ્રહ્મોસ અને અન્ય મિસેલ પાર્ટ્સના કામ કરતા ઇન્ડસ્ટ્રીઝ બાબતની માહિતી મેળવે અને કેટલા બ્રહ્મોસ બનાવવામાં આવે છે એ બાબતની માહિતી મેળવવા માટે કોશિશ કરે. એમાં આ પ્રવીણ મિશ્રા ઉપરાંત આ જો પાકિસ્તાન ISI અંદર અન્ય વિવિધ ઓર્ગેનાઇઝેશનના જો ડિફરન્સ નેશનલ ઇન્ટરેસ્ટ સાથે જે કામ કરતા ઓર્ગેનાઇઝેશનના વ્યક્તિઓને પણ સંપર્ક કરવા માટે કોશિશ કરેલાની પણ માહિતી મળેલ છે. એ આધારે FIR CID કડેમાં નોંધવામાં આવે ગઈકાલે IPC 123 and IT Act plus conspiracy related FIR નોંધવામાં આવે છે. તપાસ હાલમાં ચાલી રહ્યો છે. હાલમાં પ્રવીણ મિશ્રાને અટક કરવામાં આવે છે. સર, પ્રવીણ મિશ્રાનો બેકગ્રાઉન્ડ શું છે? કેટલા સમયથી આના સંપર્કમાં હતો અને આ પ્રકારની માહિતી આપો. પ્રવીણ મિશ્રા બેઝિકલી બિહારનો છે. એ એરોનોટિકલ એન્જિનિયરિંગના ટેકનિકલ ટ્રેનિંગ લીધા પછી થોડા સમય હૈદરાબાદના એક સંસ્થામાં કામ કરતા હતા. એ સંસ્થા DRDO સાથે પણ આ સંસ્થા દ્વારા સ્પેર પાર્ટ્સ DRDO પ્રોજેક્ટમાં સ્પેર પાર્ટ સપ્લાય કરતા હતા. એ સંસ્થામાં કામ કરતા હતા. ત્યારબાદ એ સંસ્થાથી છેલ્લા લગભગ 1 સાલ અંકલેશ્વર ખાતે આવેલ એક સ્પેશિયાલિટી કેમિકલ્સ કંપનીમાં ફરજ બજાવતા હતા. એ અંકલેશ્વર ખાતેની કંપની પણ DRDOને કુછ સ્પેશિયલ મટીરિયલ્સ કેમિકલ્સ સિન્થેટિક સપ્લાય કરે છે. સર, કઈ માહિતી એને મળી છે? મુખ્ય માહિતી છે જે ડ્રોન DRDO દ્વારા બનાવવામાં છે. બેદુગા ડ્રોન રિલેટેડ માહિતી શેર કરવામાં આવે છે. આ ઉપરાંત અન્ય માહિતીઓ પણ શેર કરે છે, પણ એ પોતે પોતાના પાસે જે માહિતી ઉપલબ્ધ છે એ ઉપરાંત કુછ ખોટી માહિતી પણ આપે છે, કારણ કે એકબીજાને ઇમ્પ્રેસ કરવા માટે ખોટી માહિતી પણ આપે છે. તદ ઉપરાંત આ જો હેન્ડલર છે ISI હેન્ડલર, એની દ્વારા એક ઝેડક્લાઉડ ડ્રાઈવ કરીને એક માલવેર મોકલવામાં છે. આ જો હેન્ડલરની ઇરાદો એ હતી કે આ ડ્રાઈવ માલવેર સેન્સિટિવ સંસ્થાને કમ્પ્યુટરમાં લોડ કરવાથી એ કમ્પ્યુટરની બધા માહિતી તેઓનું ISI હેન્ડલર પાસે મળી જાય એ ઇરાદાથી એ જો માલવેર મોકલવામાં આવે છે. પરંતુ આ માલવેર અંકલેશ્વરના જો કંપની છે એના કમ્પ્યુટરમાં એ લોડ કરવા માટે કોશિશ કરે છે. આમાં શું છે, એ તો તમામ હકીકત ઇન્વેસ્ટિગેશન આવશે. એ બેઝિક ડેટા કેવી રીતે આ ISI હેન્ડલને મળે છે, કોણ કયા સંસ્થા માટે કામ કરે છે, બેઝિક ડિટેલ્સ ઓપન સોર્સ ઇન્ટેલિજન્સ પણ મોટી આ પ્રકારની માહિતી મળી જાય છે. કોણ ક્યાં નોકરી કરે છે એ આધારે એ લોકો જો પોસિબલ જો પ્રોસ્પેક્ટિવ કેન્ડિડેટ્સ હોય એ લોકોની કોશિશ કરે છે ટાર્ગેટ કરવા માટે. એ પ્રત્યે ઘણા લોકોને ટાર્ગેટ કર્યા હશે, એ બધા તપાસમાં ખબર પડશે. એ જો વ્યક્તિ છે પ્રવીણ, એ પણ અગાઉ હૈદરાબાદના એક સંસ્થામાં કામ કરતા હતા. એ આધારે એને ટાર્ગેટ કરવામાં આવે છે. હવે પ્રોગ્રેસ ઇન્વેસ્ટિગેશન અંડર પ્રોગ્રેસ જે પણ નામ મળશે આવેની કાર્યવાહી કરવામાં આવશે. બીજા કયા સંસ્થા ભરૂચના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 80.09% અને સામાન્ય પ્રવાહનું 92.11% પરિણામ જાહેર કરાયું હતું. પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓમાં કહી ખુશી કહી ગમના દ્રશ્યો સર્જાયા હતા.
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ગુરુવારે સવારે 9 વાગ્યાથી બોર્ડની વેબસાઇટ પર પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. માર્ચ મહિનામાં ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા લેવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાંથી વિજ્ઞાન પ્રવાહમાં 3044માંથી 13 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ મેળવ્યો છે, જ્યારે સામાન્ય પ્રવાહમાં 7411 જેટલા છાત્રોએ પરીક્ષા આપી હતી, જેમાંથી 51 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. આ અંગે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલે માહિતી આપી હતી અને પરીક્ષામાં પાસ થનાર તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી, જ્યારે નાપાસ થયેલા વિદ્યાર્થીઓને ઉદાસ થયા વગર આગામી દિવસોમાં લેવાનાર પરીક્ષા આપીને પાસ થવા અપીલ કરી હતી. આજ રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ માર્ચ 2024 ની વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે અને ભરૂચ જિલ્લાનું પરિણામ ખૂબ સરસ આવ્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જે 2023માં 75.50% હતું એ આ વર્ષે 92.11% થયું છે અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જે 2023માં 49.34% હતું તે આ વર્ષે 80.09% થયું છે. પરિણામ ખૂબ જ સરસ આવ્યું છે. તમામ શાળાઓ અને પાસ થનાર તમામ વિદ્યાર્થીઓને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આ પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ નપાસ થયા છે એ વિદ્યાર્થીઓએ નાસીપાસ થવાની જરૂર નથી. સામાન્ય પ્રવાહમાં 2 વિષયમાં નપાસ થનાર વિદ્યાર્થીઓ પણ જુલાઈમાં લેવાનારી પૂરક પરીક્ષામાં ફરીથી પરીક્ષા આપી અને પાસ થવાની તક એમની પાસે છે. વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ જેટલા વિષયમાં નપાસ થયા છે એ બધા વિષયમાં અથવા તો જે વિદ્યાર્થીઓ પોતાના ઓછા પરિણામથી નિરાશ છે એ વિદ્યાર્થીઓને ફરી એકવાર માધ્યમિક શિક્ષણ બોર્ડ પોતાનું પરિણામ સુધારવાની તક આપશે. જુલાઈમાં આ વિદ્યાર્થીઓ પોતાના નપાસ થયેલા વિષયના અથવા તો ઓછું પરિણામ આવેલા તમામ વિષયને ફરીથી પરીક્ષાઓ આપી શકશે. એટલે આ વિદ્યાર્થીઓની બંનેમાંથી જે પરીક્ષામાં સારું એમનું પ્રદર્શન હશે એ માર્કશીટ ધ્યાને લેવામાં આવશે. આવી ઉત્તમ વ્યવસ્થા વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે અને સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવી છે. બીજું ખાસ જે વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં નપાસ થયા છે અથવા તો નબળા પરિણામથી નિરાશ થયા છે, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ભરૂચ દ્વારા આ તમામ વિદ્યાર્થીઓનો પર્સનલ સંપર્ક કરવામાં આવશે અને એ વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા આપી ફરીથી એક તક ઝડપી લેવા માટે એમને મદદ કરવામાં આવશે, તેમને પ્રોત્સાહન આપવામાં આવશે અને અમારા શિક્ષકોની ટીમ વેકેશન દરમિયાન અને જૂન મહિના દરમિયાન એમને જે વિષયમાં નબળાઈ લાગે છે, જે વિષય એમના નબળા છે એ વિષયનું અતિરિક્ત શિક્ષણ તાલુકા કક્ષાએ આપી શકે એવી વ્યવસ્થા ગોઠવાનું આયોજન હું કરી રહી છું. એટલે જે નબળા વિદ્યાર્થીઓ છે કે નપાસ થયા છે, નિષ્ફળ ગયા છે એ વિદ્યાર્થીઓએ નાસીપાસ થવાની જરૂર નથી. ઓવરઓલ આખા જિલ્લાનું પરિણામ ખૂબ સરસ રહ્યું છે. તમામને ખૂબ ખૂબ અભિનંદન. અંકલેશ્વર કેન્દ્રનું વિજ્ઞાન પ્રવાહમાં 79 અને સામાન્ય પ્રવાહમાં 91.42% પરિણામ આવ્યું છે. ઉચ્ચ પરિણામ સાથે વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. અંકલેશ્વરના પટેલ સમર્થે 99.69% સાથે A1 ગ્રેડ સાથે જિલ્લામાં ટોપ 10માં સ્થાન મેળવ્યું છે. પ્રથમ વખત ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું એક સાથે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ઓનલાઈન જાહેર કરેલ પરિણામમાં ચાલુ વર્ષે ઉચ્ચ ટકાવારી જોવા મળી છે, જેમાં સામાન્ય પ્રવાહમાં અંકલેશ્વરનું પરિણામ 79% આવ્યું છે, જ્યારે જિલ્લામાં 3044 વિદ્યાર્થીઓ પૈકી 2438 વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થયા છે. જિલ્લામાં કેન્દ્રવાર પરિણામ અંકલેશ્વર કેન્દ્રનું 3જા નંબરનું પરિણામ છે, તો સામાન્ય પ્રવાહમાં અંકલેશ્વર કેન્દ્રનું પરિણામ 91.42% આવ્યું છે. જ્યાં વિજ્ઞાન પ્રવાહમાં A1 ગ્રેડમાં જિલ્લામાં 13 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. સામાન્ય પ્રવાહમાં 51 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ મેળવ્યો છે. બંને પ્રવાહમાં ચાલુ વર્ષે પરિણામની ટકાવારી ઊંચી ગઈ છે. ગત વર્ષની સરખામણીમાં પરિણામ ઊંચું આવતા હવે આગળના અભ્યાસ માટે વિદ્યાર્થીઓ માટે કોલેજ તેમજ અન્ય સ્ટ્રીમમાં પ્રવેશ મેળવવા માટે કટ ઓફ લાઇન ઊંચી જશે. એક તબક્કે કોલેજમાં જગ્યા ખાલી રહેતી હતી, હવે એ જગ્યા ભરાઈ શકે છે. આ વચ્ચે સરકાર દ્વારા ગુજરાત કોમન એડમિશન સર્વિસ
GCAS સ્ટુડન્ટ એપ્લિકેશન પ્રોસેસ નામનું પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. એટલે રાજ્યની કોઈપણ કોલેજમાં પ્રવેશ મેળવવો હોય તો એક જ પોર્ટ પર ફોર્મ ભરી પોતાની પસંદગીની કોલેજમાં એડમિશન મેળવી શકાશે, જેને લઈ પ્રવેશ માટે વિદ્યાર્થીઓને સરળતા બનશે. મારું નામ પટેલ મહિત છે. હું સ્વામી વિવેકાનંદ ગુજરાતી માધ્યમમાં બાળ સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતી હતી. આજે ઓનલાઈન માધ્યમ દ્વારા રિઝલ્ટ જાહેર થયું છે. તેમાં મારા 95.42 પર્સન્ટાઇલ આવ્યા છે. શાળામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. તે બદલ હું ભગવાન, માતા પિતા, શિક્ષકો અને શાળાનો આભારી છું. હું એમને આભાર માનું છું. મારું આગળનું સ્વપ્ન CA થવાનું છે, જે હું સાકાર કરીશ. મારું નામ આહિર ધ્રુવી છે. હું સ્વામી વિવેકાનંદ ગુજરાતી મીડિયમમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરી 95.76 પર્સન્ટાઇલ મેળવીને શાળામાં ત્રીજો ક્રમાંક મેળવ્યો છે. આ પરિણામ પાછળ ઈશ્વરનો, માતા પિતાનો તેમજ શિક્ષકોનો ઘણો ફાળો રહ્યો છે. એ બદલ હું એમનો આભાર માનું છું. અને હવે હું મારું આગળનું ભણતર પાયલોટ બનવાનું સ્વપ્ન છે, તો એ જ લાઈનમાં આગળ ભણીશ ને મારું સ્વપ્ન સાકાર કરીશ. ભરૂચના ભોલાવ વિસ્તારમાં ધર્મનગર ટાઉનશીપ પાસે એક ડમ્પર ચાલકે સેલ્સમેન તરીકે ફરજ બજાવતા આશાસ્પદ યુવાનને બાઇક ચાલકને અડફેટમાં લેતા સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે ડમ્પર ચાલક અકસ્માત સર્જી ભાગવા જતા સ્થાનિક વાહન ચાલકોએ તેને ઝડપી પાડી C ડિવિઝન પોલીસને હવાલે કર્યો હતો. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વલણ ગામમાં રહેતો ગરીબ પરિવારમાં રહેતો ફિરોઝ યુનુસભાઈ બેરા ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ વસંત મસાલામાં સેલ્સમેન તરીકે ફરજ બજાવતો હતો. આજરોજ તે રાબેતા મુજબ પોતાની નોકરી પર આવ્યા બાદ કોઈ કામ અર્થે ફિલ્ડમાં નીકળ્યો હતો. ત્યારે તે બાઇક પર ધર્મનગર ટાઉનશીપ પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે ધસી આવેલ ડમ્પર ચાલકે બાઇક સવારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક સવાર ફિરોઝ યુનુસ બેરાનું ઘટના સ્થળે જ કમકમાટી મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળા સ્થળ ઉપર ઉમટી પડ્યા. સમગ્ર ઘટના બાદ ડમ્પર ચાલક પોતાનું ડમ્પર મૂકીને ફરાર થઈ જતા લોક ટોળા તેને ઝડપી પાડી C ડિવિઝન પોલીસના હવાલે કર્યો હતો. આ સમગ્ર ઘટનામાં C ડિવિઝન પોલીસે આરોપી ડમ્પર ચાલકને અટકાયત કરી અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે સાંકડી ગલીઓમાં પણ પૂર ઝડપે દોડતા મહાકાય ડમ્પરોથી લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જોકે ઘટનાની જાણ થતાં જ પરિવાર સહિત ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. આજ રોજ ધર્મનગર ટાઉનશીપનો જે ભાગ છે, જે રોસ્કોઈ પાછળ સોસાયટી આવેલી છે, ત્યાં આગળ ડમ્પરોની જે આવક ગઈ છે. પહેલાં આ જગ્યા પર જે એંગલો મારેલી હતી, એંગલો કાઢી નાખવામાં આવી છે. જે બી સાઈડો અંદર ચાલે છે, આજે જે ઘટના બની છે એમાં જેનો ઘરનો વ્યક્તિ ગયો છે એને ખબર પડે. અત્યારે પાછળ સ્કૂલો બી આવેલી છે. આ બેફામ જે ડમ્પરો માટીની અહીંયાથી ભરીને આવજાવ કરે છે, એની પર રોક રાખવી જરૂરી છે. કેટલાય ડમ્પરોથી કેટલાય કેસો બન્યા છે મોતના. ત્યાર પછી બી તંત્ર દ્વારા કોઈપણ જાતની કામગીરી કરવામાં નથી આવતી. બિલ્ડરોની 2 નંબરની કમાણી માટે પારકા લોકોને પારકા છોકરાઓના ભોગ લેવાય છે, એ તમે જોઈ શકો છો. આ એ વિસ્તાર છે કે જ્યાં સાંસદ સભ્ય, ધારાસભ્ય બધાના જ ઘરો આવેલા છે. ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ અહીંયા રહે છે. ત્યાર પછી પણ કોઈપણ જાતની કામગીરી કરવામાં આવતી નથી. ખાલી ફક્ત ને ફક્ત બિલ્ડરોને મલાઈ કમાવા માટે, એ લોકોની સુવિધાના માટે આ કામ કરવામાં આવે છે. અહીંયા 3 સ્કૂલ પાછળ આવેલી છે અને એ સ્કૂલોના લીધે બી અહીંયા આગળ છોકરાની અવર જવર રહે છે. ત્યાર પછી પણ કોઈ પણ જાતની કામગીરી આ બાબતમાં કરવામાં આવતી નથી. આમોદ જંબુસરને જોડતા હાઈવે નંબર 64 પર અકસ્માત ઝોન બની ગયો હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં બીજી અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં માર્ગ ઓળંગી રહેલા રાહદારીને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતા ગંભીર ઇજાઓને પગલે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. છાસવારે સર્જાતી અકસ્માતોની ઘટનાઓને પગલે સ્થાનિકો તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ આમોદ પાસેથી પસાર થતો હાઈવે નંબર 64 નજીક આવેલ પુરસા રોડ નવીનગરી પાસે અજાણ્યા વાહન ચાલકે રાહદારીઓને અડફેટમાં લેતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. સ્પીડ બ્રેકરની માંગને લઈ ઘટના સ્થળે લોકોના ટોળા આવી પહોંચ્યા હતા અને સ્થાનિક લોકોએ રસ્તાને ચક્કાજામ કરી દીધો હતો. નોંધનીય છે કે આમોદની પુરસા રોડ નવીનગરી પાસે નવા રસ્તાનું કામ શરૂ થયેલું છે, જેના પગલે આવતા જતા વાહનો પૂર ઝડપે પસાર થતા હોય છે.
સ્પીડ બ્રેકરની માંગ વારંવાર સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે, પરંતુ જાડી ચામડી ધરાવતા તંત્રને કાને વાત પહોંચતી નથી, જેના પગલે આજરોજ વાઘેલા નરેશકુમાર નામના વ્યક્તિને કોઈ અજાણ્યા વાહન ચાલકે અડફેટમાં લેતા તેઓને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે એક દિવસ અગાઉ પણ આ સ્થળે ભયંકર અકસ્માત સર્જાયો હતો, જેમાં પુરસા રોડ નવી નગરીમાં રહેતા અયુબ ખોખર નામના ઈસમનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જેના પગલે લોકોમાં તંત્ર પ્રત્યે ઉગ્ર રોષ ફાટી નીકળ્યો. ગત રોજની ઘટના બાદ સ્થાનિકો દ્વારા સ્પીડ બ્રેકરની માંગ કરવામાં આવી હતી. તેમ છતાં કુંભકર્ણની નિંદણા માણી રહેલા તંત્રએ વાત ધ્યાને ન લેતા આજે વધુ એક અકસ્માતની ઘટના બનતા લોકોમાં રોષનો પારો જાણે સાતમા આસમાને પહોંચી ગયો હતો. સ્થાનિકોના ટોળા રસ્તા પર ઉતરી ગયા હતા અને રસ્તો બંધ કરી દીધો હતો. સમગ્ર મામલાની જાણ પોલીસને થતાં આમોદ પોલીસ બનાવવાળી જગ્યા આવી મામલો શાંત પાડ્યો હતો. નોંધનીય છે કે અકસ્માત ઝોન બની રહેલા વિસ્તારમાં સ્પીડ બ્રેકર મૂકી વધતા જતા અકસ્માતોને રોકવા અંગે તંત્ર ત્વરિત કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે. હું બાબુભાઈ બરફવાલા. ગઈકાલે અમે મીડિયાના માધ્યમથી એક સમાચાર પ્રસિદ્ધ કરેલા કે પુરસા રોડ પાસે એક ભયાનક એક્સિડન્ટ થયેલું અને એક નિર્દોષ માણસે જાન ગુમાવેલો હતો. આજ રોજ પણ એવો જ બનાવ બનવા પામેલ છે અને ઈજાગ્રસ્તની ખૂબ જ ગંભીર હાલત છે. અમોએ શિવાજી કરીને જે કોન્ટ્રાક્ટર છે એને પણ ઘણા ફોનો કર્યા તો એણે ફોન રિસીવ કરેલા નથી અને જે તે અધિકારીને પણ ફોન કરેલો. અધિકારીએ કહ્યું છે કે 1 કે 2 દિવસમાં આ કામગીરી શરૂ કરી દેવામાં આવશે, પણ હજુ સુધી કામગીરી કરેલ છે નહીં. આ રોડની કામગીરી પૂર્ણ થવાને 2.5 થી 3 મહિના થઈ ગયા છે, છતાં પણ હજુ સુધી વારંવાર રજૂઆતો કરવા છતાં પણ સ્પીડ બ્રેકર મૂકવામાં આવેલ નથી. તો આ બાબતે તંત્રની ઊંઘ ક્યારે ખુલશે? હજુ કેટલા એક્સિડન્ટો કરવાના બાકી રહ્યા એ અમારે જે તે અધિકારીને પૂછવું રહ્યું અને જે તે કોન્ટ્રાક્ટરને આ બાબતે યોગ્ય સજા થશે કે એની ઉપર કડક કાર્યવાહી થશે કે કેમ એ જોવાનું રહ્યું. આમોદમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 64 પર પુરસા રોડ નવી નગરી પાસે છેલ્લા 2 દિવસમાં ભયંકર અકસ્માતો થયા હતા, જેમાં સ્પીડ બ્રેકરના અભાવે 2 દિવસમાં 2 લોકોએ જીવ ગુમાવતા યુદ્ધના ધોરણે સ્પીડ બ્રેકરનું કામ શરૂ કરાયું હતું. આમોદમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 64 પર પુરસા રોડ નવી નગરી પાસે છેલ્લા 2 દિવસમાં ભયંકર અકસ્માતો થતા હતા, જેમાં એક આધેડનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બીજા દિવસે સર્જાયેલા અકસ્માતમાં નરેશ વાઘેલા નામના રાહદારીને કોઈ અજાણ્યા વાહન ચાલકે અડફેટમાં લેતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યારબાદ મોડી રાત્રે તેનું પણ જંબુસરની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. સ્પીડ બ્રેકરના અભાવે છાસવારે અકસ્માતના બનાવો બનતા સ્થાનિક રહીશોમાં સ્પીડ બ્રેકર મૂકવાની માંગ ઉઠી હતી, પરંતુ હાઈવે ઓથોરિટી દ્વારા સ્પીડ બ્રેકર બનાવવામાં નહીં આવતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ગતરોજ રાત્રિના સમયે એક રાહદારીને ગંભીર અકસ્માત થતાં સ્થાનિક રહીશો નેશનલ હાઈવે નંબર 64 પર રસ્તા પર ઉતરી આવી ચક્કાજામ કરી દીધો હતો. નેશનલ હાઈવે નંબર 64 પર રાત્રિના સમયે ચક્કાજામ થતાં આમોદ પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજેન્દ્રસિંહ અસવાર પોલીસના કાફલા સાથે ઘટના સ્થળે પહોંચી સ્થાનિક રહીશોને સમજાવ્યા બાદ ટ્રાફિકને હળવો કર્યો હતો, જેના પડઘા આજ રોજ બપોરના સમયે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા યુદ્ધના ધોરણે સ્પીડ બ્રેકર મૂકવાના કામ શરૂ થતાં સ્થાનિક રહીશોમાં સંતોષની લાગણી જોવા મળી હતી. નેશનલ હાઈવે ઓથોરિટીની ગંભીર બેદરકારીને કારણે 2 દિવસમાં 2 લોકોએ જીવ ગુમાવ્યા. આમોદ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 64 પહેલાથી જ સતત વિવાદોમાં રહ્યો હતો. પહેલા બિસ્માર્ક માર્ગને કારણે અકસ્માતોની ઘટના સર્જાતી હતી, જેની અનેક રજૂઆતો બાદ રોડનું કામ શરૂ થયું, પણ રોડ તૈયાર થયા બાદ સ્પીડ બ્રેકર મૂકવામાં નહીં આવતા લોકોમાં નેશનલ હાઈવે ઓથોરિટી સામે નારાજગી જોવા મળી હતી. પરંતુ આજ દિન સુધી સ્પીડ બ્રેકર મૂકવામાં નહીં આવતા 7મી મેના રોજ સવારે 5:30 કલાકે અયુબભાઈ અલભા ખોખર તેમજ 8મી મેના રોજ રાત્રિના 8:30 કલાકે નરેશ વાઘેલા નામના 2 નિર્દોષ વ્યક્તિને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. સ્પીડ બ્રેકરના અભાવે 2 લોકોએ જીવ ગુમાવ્યા બાદ સ્થાનિકોએ રાત્રિના સમયે ચક્કાજામ કર્યા બાદ આજરોજ હાઈવે ઓથોરિટી દ્વારા યુદ્ધના ધોરણે સ્પીડ બ્રેકર મૂકવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. નંબર 64 આ રોડ આવેલો છે આમોદ શહેર અને જંબુસર શહેર વચ્ચે જે આ રોડ પસાર થાય છે. છેલ્લા 1.5 મહિનાથી આ કામ પૂર્ણ કરવામાં આવેલું હતું. આ અહીંના નાગરિકોની માંગણી હતી કે આ રોડ પર બમ્પ મૂકવામાં આવે, કારણ કે વસ્તી હોય ને આ જાણ કરવા છતાં, લેખિત જાણ કરવા છતાંય બમ્પ ના મૂકવામાં આવ્યો. એના કારણે ઘણા એક્સિડન્ટો થયેલા છે, મૃત્યુ પણ પામેલા છે. આ
મીડિયાના માધ્યમથી જે સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવેલા છે અને ગઈકાલે રાતે પણ એક એક્સિડન્ટ થવાથી પુરસર રોડ નવી નદીના લોકોએ હલ્લો મચાવતા આજે કર્મચારી અધિકારીઓ જે કામગીરી કરેલી છે એ ખરેખર મોડી કરેલી છે, પણ ધન્ય છે. જો પહેલેથી આ કામગીરી કરવામાં આવેલી હોત તો જાનહાનિ અથવા તો મૃત્યુ ના પામોત. સ્કૂલો આવેલી છે, મદ્રેસાઓ આવેલા છે. આ કામગીરી વહેલી તકે પૂર્ણ થવી જોઈએ. લાઇટોનું પણ આયોજન છે, પણ લાઇટો પણ મૂકવામાં નથી આવેલી. એ કામ બી વહેલી તકે પૂર્ણ થવું જોઈએ, અમે અપેક્ષા રાખીએ છીએ. અંકલેશ્વર તાલુકાના જૂનાદીવા ગામમાં તાડના અસંખ્ય ઝાડ આવેલા છે. ગામના મોટાભાગના ખેડૂતોના ખેતરમાં આવેલા તાડના ઝાડ ઉપર ઉનાળાના પ્રારંભથી તાડફળીનો પાક શરૂ થાય છે. ત્યારે જૂનાદીવા ગામના ખેડૂતો તાડના ઝાડ ઉપરથી તાડફળી કાઢી તેનું વેચાણ કરી સારી એવી કમાણી કરી રહ્યા છે. કુદરતના અખૂટ ભંડાર એવા તાડના વૃક્ષનો ઉછેર ધીમો થાય છે. લગભગ 10 વર્ષ બાદ આ ઝાડમાં વૃદ્ધિ થાય છે. ત્યારબાદ તે ફળ આપે છે. આ વૃક્ષ ભલે છાંયડો ના આપે, પરંતુ શીતળતા તો બક્ષે જ છે. ઉનાળો મધ્યાહને પહોંચ્યો છે અને ગરમીનો પારો 40 ડિગ્રીને વટાવી ચૂક્યો છે. ત્યારે અસહ્ય ગરમીથી બચવા માટે લોકો અવનવા નુસ્ખા અપનાવી રહ્યા છે. ઉનાળાનો અમૃત ફળ ગણાતી અને ગરમીમાં ઠંડક આપતી ગુણકારી તાડફળીનું લોકો મોટા પ્રમાણમાં ખરીદી કરી રહ્યા છે. ગરમીમાં ઠંડક મેળવવાનો બહુધા પ્રયાસ કરી રહ્યા છે. અંકલેશ્વર તાલુકામાં એકમાત્ર જૂનાદીવા ગામની સીમમાં વિપુલ પ્રમાણમાં ખેડૂતોના ખેતરમાં તાડના ઝાડ આવેલા છે. ઉનાળાની સિઝનમાં માર્ચના અંતમાં તાડફળીની શરૂઆત થાય છે અને જૂન મહિનાના શરૂઆત સુધી તાડફળી ઉતારવામાં આવે છે. હાલમાં જૂનાદીવા ગામના ખેડૂતો તાડના ઝાડ પર ચડતા અનુભવી કારીગરોને રોકી તેની પાસેથી તાડના ઝાડ પરથી તાડફળી ઉતારી રહ્યા છે અને તેમાંથી તાડફળી કાળજીપૂર્વક કાઢી રહ્યા છે. જોકે તાડના ઝાડ પર ચઢાવવું અને ફળમાંથી તાડફળી કાઢવી એક ગજબ કરામત કહેવાય. મોટાભાગે ખેડૂતો સવારથી જ વહેલી પરોઢથી જ સવારના 8 વાગ્યા સુધી તાડફળી ઉતારતા હોય છે. તાડફળીનું હબ ગણાતા જૂનાદીવા ગામમાં સવારના અરસામાં સુરત જિલ્લાના તેમજ ભરૂચ અને અંકલેશ્વરના વેપારીઓ હોલસેલ ભાવે તાડફળી ખરીદવા માટે આવે છે. જોકે ઉનાળાની ગરમીના પારાની જેમ તાડફળીના ભાવમાં પણ આ વર્ષે વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં ખેડૂતો 100 નંગ તાડફળી 500 રૂપિયાના ભાવે વેચાણ કરી સારી એવી કમાણી કરી રહ્યા છે. જોકે બજારમાં તાડફળી અલગ અલગ ભાવે વેચાય છે, જેમાં નંગ અને વજન ઉપર પણ વેચાણ કરવામાં આવે છે. ગરમીમાં થતું ફળ તાડફળી એ નિર્દોષ ફળ છે. તાડફળીનું સેવન કરવાથી શરીરમાં પાણીના પ્રમાણમાં ઘટાડો થતો નથી. તે ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. ઉનાળાના સમયે શરીરમાં પાણી ઓછું થઈ જવાની ઉણપ દૂર કરીને ઝેરીલા પદાર્થ બહાર કાઢે છે, જેથી પાચન ક્રિયા સારી થાય છે. તાડફળીમાં ઘણા મહત્વના પોષક તત્વો પણ મળી આવે છે, જે આપણા શરીર માટે ફાયદાકારક હોય છે. મારું નામ બાબુભાઈ ભોલ છે. હું જૂનાદીવા ગામનો વતની છું. હમણાં હાલ અમારે ત્યાં તાલફળીની સિઝન ચાલી રહેલી છે. એ તાલફળીના જે ઝાડ છે એ વર્ષોથી અમારા બાપ દાદાના ટાઈમના આવેલા છે. હા, એ ઉનાળાનું અમૃત ફળ કહેવાય છે. એ ઉનાળામાં જ આવે છે અને એને અમે લોકો એ ઝાડ પરથી કારીગર લોકો ઉતારે છે અને એને કારીગીરીથી કાપીને એને લાવે છે અને અહીંયા એકત્ર કરીને જે બધા બહારથી સુરત, નવસારી, કોસંબા, ભરૂચ, અંકલેશ્વરથી બધા વેપારીઓ આવે છે. એ વેપારીઓ અહીંયાથી લઈ જઈને એ લોકો વેપાર. ગતરોજ મદ્રેસાએ ગુલશને અજમેર બાવારેહાન ભરૂચ ખાતે વાર્ષિક જલસો ઉજવાયો હતો. મદ્રેસાએ ગુલશને અજમેર દ્વારા બાવારેહાનની દરગાહ ખાતે તારીખ 8મી મેના રોજ રાત્રિના સમયે વાર્ષિક જલસો યોજાયો હતો, જેમાં મદ્રેસાના તકતીથી લઈને કુરાન સુધી 10 ક્લાસના 200 બાળકો તાલીમ લે છે. આ તમામ બાળકોનું તેમના પરિણામ સાથે ઇનામ વિતરણ કરાયું હતું, જેમાં આ કાર્યક્રમમાં દારુલ ઉલુમ ગુલશને અજમેરના સદરુલ નસીન મુફ્તી મોહમ્મદ એહસાન હાશમી, ઇઝામતે મૌલાના તનવીર અને મૌલાના નઈમ મિસબાહીએ કાર્યક્રમ યોજ્યો હતો. કાર્યક્રમમાં દારુલ ઉલુમના ટ્રસ્ટી મુન્સાક મુન્સી, સાદાત હઝરત સૈયદ અસદ, સૈયદ જાવેદ, સૈયદ અશફાક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. फ़िक़ही मुबाह से हुए परवरदिगारा इन तमाम चीज़ों को अपनी बारगाह में शर्फ़ क़बूलियत अता फरमा. मौला हमारी शिरकत को कबूल फरमा ले, हमारे सुनने और सुनाने को कबूल फरमा ले. मेरा मकसूद कुरान शरीफ कुरान 2 बा अयान तौसीफ अंसारी, यसनुल कुरान 2 अ सानिया परवीन समीर अंसारी, हामिया अजरू, कल उनका इनाम मदरसे से हासिल किया. फातिमा रिजवान
Yasnul Quran 1, yes, Quran Sharif second class, second position. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો. તો જોતા રહો સિટી ન્યૂઝ. ધ ગ્રેટ ગોલ્ડન સર્કસ. ભરૂચ જિલ્લામાં પ્રથમવાર ગુજરાતનું એકમાત્ર સર્કસ ધી ગ્રેટ ગોલ્ડન સર્કસ હવે ભરૂચ શહેરની જનતા માટે લઈને આવ્યું છે. વિદેશી કલાકારોના અનોખા કરતબ જોવા મળશે માત્ર ધ ગ્રેટ ગોલ્ડન સર્કસમાં, જેમાં આફ્રિકન, રશિયન, ઇથોપિયન દેશના કલાકારો તેમના હેરતઅંગેજ કરતબોથી ભરૂચવાસીઓનું દિલ જીતી રહ્યા છે. ધી ગ્રેટ ગોલ્ડન સર્કસ પરિવાર સાથે જોવાનું ચૂકશો નહીં. વિશાળ પાર્કિંગ સહિતની સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ છે. સરનામું ધ ગ્રેટ ગોલ્ડન સર્કસ, મઢુલી સર્કલ નજીક, નંદેવાર રોડ, ભરૂચ. રોજના 3 શો, જેનો સમય છે બપોરે 3:30, સાંજના 6:30 વાગ્યે અને રાત્રે 9:30 વાગ્યે દરેક શો યોજાશે. એકવાર અવશ્ય નિહાળો ગુજરાતનું એકમાત્ર ધ ગ્રેટ ગોલ્ડન સર્કસ. ભરૂચના ભોલાવ એસટી ડેપોમાં વર્કશોપમાં સાપ દેખાતા ભયનો માહોલ ઊભો થતાં જીવદયા પ્રેમીને જાણ કરવામાં આવતા તેઓએ સ્થળ પર દોડી આવી વર્કશોપના ટેબલના ખાનામાં રહેલા સાપનું રેસ્ક્યુ કરી તેને સુરક્ષિત સ્થળે છોડી મૂક્યો હતો. ભરૂચના કોલેજ રોડ પર આવેલ ભોલાવ એસટી ડેપોના વર્કશોપમાં સાપ હોવાની જાણ ભરૂચમાં કાર્યરત વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના મુકેશ જયંતિલાલ વસાવાને કરવામાં આવતા તેઓ તાત્કાલિક ભોલાવ એસટી ડેપો ખાતે દોડી આવ્યા હતા અને એસટી ડેપોના વર્કશોપમાં સાપને શોધવાની કોશિશ કરતા સાપ ટેબલના ખાનામાં હોવાનું માલુમ પડતા ટેબલનું ખાનું ખોલી તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. સાપ ઝડપાઈ જતા તે 4 ફૂટ લાંબો અને ધામણ નામનો સાપ હોવાનું સામે આવતા સાપને સુરક્ષિત સ્થળે ખસેડવાની કવાયત મુકેશ વસાવાએ કરી હોવાની માહિતી આપી હતી. વીસીટી સ્કૂલ ભરૂચનું સામાન્ય પ્રવાહનું 100% અને વિજ્ઞાન પ્રવાહમાં ગુજરાતી માધ્યમનું 94.23% અને અંગ્રેજી માધ્યમનું 77.78% પરિણામ આવેલ છે. આજરોજ તારીખ 9/5/2024ને ગુરુવારના રોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું. એમાં વીસીટી સ્કૂલ ભરૂચનું સામાન્ય પ્રવાહનું 100% અને વિજ્ઞાન પ્રવાહમાં ગુજરાતી માધ્યમનું 94.23% તેમજ અંગ્રેજી માધ્યમના 77.78% પરિણામ આવેલ છે. વીસીટી શાળાના ટ્રસ્ટીઓએ શાળાના મેનેજમેન્ટ, આચાર્ય અને તમામ શિક્ષકોને તથા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા ઝળહળતા પરિણામની સરાહના કરી હતી. શાળામાં પ્રથમ સ્થાનમાં વિજ્ઞાન પ્રવાહના અંગ્રેજી માધ્યમમાં કાજી હુદા આફરીન 99.70% રેન્ક અને A2 ગ્રેડ મેળવ્યો છે, જ્યારે વિજ્ઞાન પ્રવાહ ગુજરાતી માધ્યમમાં પટેલ નઝહતબાનુ ઇકબાલ તેઓએ 99.07% રેન્ક A2 ગ્રેડ મેળવ્યો છે. તેમજ સામાન્ય પ્રવાહમાં દિવાન સાલેહા લુકમાન જેઓએ 99.24% રેન્ક અને A1 ગ્રેડ મેળવી પ્રથમ સ્થાને રહ્યા છે. વીસીટી શાળાની ખાસ વિશેષતા છે કે અહીંના 90% વિદ્યાર્થીઓ કોઈપણ જાતના ટ્યુશન વગર શાળાના શિક્ષકોના માર્ગદર્શન તથા વિદ્યાર્થીઓની સખત મહેનતથી ઊંચું પરિણામ લાવે છે. વધુમાં શાળાની કોમર્સ વિભાગની વિદ્યાર્થીની દિવાન સલેહા લુકમાન એકાઉન્ટમાં અને શેખ અયમન આરિફ BA વિષયમાં 100માંથી 100 ગુણ પ્રાપ્ત કરેલ છે. અત્રેની શાળાની મોટાભાગની વિદ્યાર્થીનીઓએ A અને B ગ્રેડમાં જ ગુણ મેળવી ઉચ્ચ સફળતા હાંસલ કરી છે. મારું નામ રફિયા મિર્ઝા, હું વીસીટી ગર્લ્સ હાઈસ્કૂલની પ્રિન્સિપાલ છું. આજરોજ ગુજરાત બોર્ડનું માર્ચ 2024નું ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું જે પરિણામ આવ્યું છે તેમાં વીસીટી ગર્લ્સ સ્કૂલમાં સામાન્ય પ્રવાહનું 100% રિઝલ્ટ છે, જ્યારે વિજ્ઞાન પ્રવાહની અંદર ગુજરાતી માધ્યમમાં 94.23% અને અંગ્રેજી માધ્યમમાં 77.77% પરિણામ આવ્યું છે. મને જણાવતા આનંદ થાય છે કે અમારી શાળામાં જે પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે એ કાઝી હુદા કે જેના 89.4% સાથે A2 ગ્રેડ મેળવ્યા છે. એના કોમ્પ્યુટરમાં 98
અને બાયોલોજીમાં પણ 98 માર્ક્સ એણે મેળવ્યા છે. સાથે સાથે સામાન્ય પ્રવાહમાં અમારે ત્યાં 2 દીકરીઓ એવી છે, દિવાન સાલેહા જેના એકાઉન્ટમાં 100માંથી 100 અને શેખ એમન જેમના BAમાં 100માંથી 100 માર્ક્સ મેળવ્યા છે. આ તમામ પરિણામ માટે ઓબ્વિયસ છે કે મારો સ્ટાફ એમની ખૂબ જ સખત મહેનત છે, સાથે સાથે મારી દીકરીઓની મહેનત છે, VCT ગર્લ્સની. હું મારા સ્ટાફને ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓને અને એમના માતા પિતાઓને અભિનંદન આપું છું. ખાસ વિશેષ કહેવાનું છે કે VCT ગર્લ્સ સ્કૂલમાં આ જે પણ પરિણામ મળ્યું છે એમાં 90% છોકરીઓ કોઈ પણ જાતનું બહાર ટ્યુશન લેતા નથી. એટલે આ જે પરિણામ છે આ સમગ્ર પરિણામ VCT સ્ટાફની મહેનત અને સાથે સાથે એમના માર્ગદર્શન પર ચાલનાર વિદ્યાર્થીઓની મહેનત પર અમે આ પરિણામ મેળવ્યું છે. હું અલ્લાહને દુઆ કરીશ કે મારી VCTની દીકરીઓ જિંદગીની તમામ પરીક્ષામાં આવી જ રીતે સફળતા પ્રાપ્ત કરે. My name is Huda Afrin Mohammad Hamid Qazi and I have been studying in VCT since the last 2 years. I am the student of 12th Science English medium in VCT since the last 2 years and I have passed out my 12th from this school. I am very happy to say that I have scored 89.7% and 99.17 percentile in the science stream in this year. And the reason after my success is, first of all, I would like to thank Allah that He has given me such a big success in my life. And after that, my teachers, my principal ma'am, and the trust which has given me such a safe environment to practice all the things which I wanted in my life. હું VCT ગર્લ્સ હાયર સેકન્ડરીની 12 આર્ટ્સની વિદ્યાર્થીની છું. આપ સૌ જાણો છો તેમ આજે 12મા ધોરણનું પરિણામ હતું, જેમાં મારી શાળામાં 12 આર્ટ્સમાં મારો ફર્સ્ટ રેન્ક આવ્યો છે, જેમાં મારા 94.33 પર્સન્ટાઇલ છે. જેમાં કોઈપણ જાતના બહારના ટ્યુશન વગર શાળાના આરઆરટીના પ્રોગ્રામે સારા માર્ક્સ લાવવામાં ખૂબ જ સહકાર કર્યો છે, જેમાં શાળાના શિક્ષકો, આચાર્ય અને માતા પિતાએ ખૂબ જ સહકાર કર્યો છે અને આગળ પણ શાળાનું આવું જ ઝળહળતું પરિણામ આવશે તેવી આશા છે. अस्सलामुअलैकुम. મારું નામ દિવાન સાલેહા લુકમાન છે. હું VCT ગર્લ્સ સ્કૂલમાં કોમર્સ સ્ટ્રીમમાં અભ્યાસ કરું છું. આજે જે 12મા ધોરણનું પરિણામ આવ્યું છે તેમાં મેં 99.24 પર્સન્ટાઇલ પ્રાપ્ત કર્યા છે અને અલ્લાહનો શુકર છે કે મેં A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. મારી આ સફળતા પાછળ મારા ટીચર્સ, શાળા અને માતા પિતાનો ખૂબ મોટો ભાગ છે. આપ સૌ જાણો છો તે મુજબ આજે ધોરણ 12નું રિઝલ્ટ જાહેર થયું છે, જેમાં મેં બાયો સાયન્સમાં 99.07 પર્સન્ટાઇલ મેળવેલા છે. તે બદલ હું સૌપ્રથમ અલ્લાહ તાલાનું, ત્યારબાદ મારા માતા પિતા, સમગ્ર સ્ટાફ, આચાર્ય મેડમ અને પૂરા આખા ટ્રસ્ટનું તહે દિલથી શુક્રિયા અદા કરું છું. આ સિદ્ધિ જે મેં પ્રાપ્ત કરી છે તે વગર ટ્યુશને મારા ટીચર્સના ફૂલ સપોર્ટથી અને તેમની ખૂબ મહેનતથી પ્રાપ્ત કરી છે. અમારી શાળામાં જે આરઆરટીનો કાર્યક્રમ જે 3 મહિનાનો કરવામાં આવે છે, જેમાં અમે પેપરને બોર્ડના પેપર કઈ રીતે લખવા તેની પૂરેપૂરી તૈયારી આગળથી જ કરીને જઈએ છીએ, જેથી અમે આટલું સરસ પરિણામ મેળવી શક્યા. ભરૂચ સિવિલ હોસ્પિટલ ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા ₹1.6 કરોડના ખર્ચે 64 સ્લાઇસનું સીટી સ્કેન મશીનનો શુભારંભ કરાયો હતો, જેથી અકસ્માતમાં માથામાં થયેલા ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં સીટી સ્કેન કરવાની સુવિધાઓ નજીવા ખર્ચે મળી રહેશે. ભરૂચ સિવિલ હોસ્પિટલનું સંચાલન જ્યારથી ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરના સંચાલકો દ્વારા હાથમાં લેવામાં આવ્યું છે, ત્યારથી સિવિલ હોસ્પિટલમાં અનેક મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ થઈ રહી છે, જેમાં વધુ એક સુવિધાનો આજ રોજ શુભારંભ કરવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લામાં અનેક ઔદ્યોગિક વસાહતો અને માર્ગ અકસ્માતોમાં અનેક લોકોને માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા તેમને ખાનગી સીટી સ્કેન સેન્ટરમાં મોટી રકમ ખર્ચીને સીટી સ્કેન કરાવવા માટે જવું પડતું હતું, જેનું ધ્યાન રાખીને ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા દર્દીઓ માટે ટ્રોમા સેન્ટર ખાતે ₹1.6 કરોડના ખર્ચે 64 સ્લાઇડ્સનું અત્યાધુનિક સીટી સ્કેન મશીન મંગાવી તેનું ઇન્સ્ટોલેશન કરાવી આજરોજ વિધિવત શુભારંભ કરાયો હતો. ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરના ચીફ મેડિકલ ડાયરેક્ટર ડોક્ટર મિતેશ શાહના વરદ હસ્તે રિબિન કાપી શુભારંભ કરાયો હતો. આ પ્રસંગે કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરના એડમિનિસ્ટ્રેશન હેડ ડૉક્ટર ગોપિકા મેખિયા અને ડૉક્ટર પરાગ પંડ્યા સહિત મોટી સંખ્યામાં સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. આજે ભરૂચ સિવિલ હોસ્પિટલ મેનેજ બાય ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સીટી સ્કેન મશીનનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે. 64 સ્લાઇસનું સીટી સ્કેન મશીન છે. અતિ આધુનિક મશીનમાં સિમેન્સ કંપનીનું આ મશીનમાં દરેક જાતના એક્સિડન્ટના કેસીસ જેમાં સીટી સ્કેનની જરૂર હોય,
મગજના ડિસીઝ જેમાં સિટી સ્કેનની જરૂર હોય તમામનું ડાયગ્નોસિસ નજીવા દરે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવશે. તાલુકા મથક મોટા મિયા માંગરોળ મુકામે આવેલ એસપી મદ્રેસા ગર્લ્સ હાઈસ્કૂલ અને બોયઝનું સામાન્ય પ્રવાહ ધોરણ 12નું 100% પરિણામ જાહેર કરાયું. મોટા મિયા માંગરોળ સુરત જિલ્લાના મુકામે આવેલ કાયમુલ ઇસ્લામ મદ્રેસા ટ્રસ્ટ સંચાલિત એસપી મદ્રેસા ગર્લ્સ હાઈસ્કૂલ અને એસપી મદ્રેસા બોયઝ હાઈસ્કૂલનું ધોરણ 12 સામાન્ય પ્રવાહ HSCનું પરિણામ 100% આવેલ છે. ગર્લ્સ હાઈસ્કૂલમાં 44 વિદ્યાર્થીનીમાંથી 44 વિદ્યાર્થીની પાસ થઈ છે, જેમાં પ્રથમ બદાત ફરહીન સઈદ 87.14%, દ્વિતીય શેખ મહેક બાનુ મોહમ્મદ આરિફ ઝાહિરભાઈ 81.85%, તૃતીય દિવાન સિમરન હનીફ સાહબ 79% સાથે પાસ થયેલ છે. જ્યારે એસપી મદ્રેસા બોયઝ હાઈસ્કૂલમાં 67માંથી 67 વિદ્યાર્થી પાસ થયા છે, જેમાં પ્રથમ ઉમર યાહ્યા મોહમ્મદ 88.86%, દ્વિતીય શેખ રિઝવાન ઇમ્તિયાઝ 88.57%, તૃતીય ઉમર ફરહાન સરફરાઝ 76% સાથે પાસ થયા છે. ઉપરોક્ત સિદ્ધિ બદલ બંને શાળાના આચાર્યોએ ટ્રસ્ટી મંડળના સભ્યોએ શુભેચ્છા પાઠવી હતી. હું આચાર્ય એસપી મદ્રેસા ગર્લ્સ હાઈસ્કૂલ માંગરોળ આજરોજ માર્ચ 2024 એસએસસી બોર્ડનું પરિણામ જાહેર થયું છે, જેમાં માંગરોળ એસપીએમ ગર્લ્સ હાઈસ્કૂલની 44 વિદ્યાર્થિનીઓએ પરીક્ષા આપી હતી અને 44 વિદ્યાર્થિનીઓ પાસ થઈ છે. શાળાનું પરિણામ 100% આવ્યું છે, જેમાં પ્રથમ ક્રમે બદાત ફરહીન સઈદ જેના 700માંથી 610 માર્ક્સ મેળવીને 87.14% એણે મેળવ્યા છે, જે શાળામાં પ્રથમ ક્રમે આવી છે. દ્વિતીય ક્રમે શેખ મહેક મોહમ્મદ આરિફ જેના 81.85% છે અને તૃતીય ક્રમે દિવાન સિમરન હનીફ શાહ જેના 79% માર્ક્સ મેળવ્યા છે. હું આચાર્ય તરીકે અને સંસ્થા પરિવાર તરફથી પરીક્ષામાં બેસનાર તમામ વિદ્યાર્થિનીઓને શુભેચ્છા પાઠવું છું. હું ફિરદોસ ખાન એસ પઠાણ, એસપી મદ્રેસા હાઈસ્કૂલ મોટા મિયા માંગરોળ. આજે HSC ધોરણ 12નું સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જાહેર થયું છે. તેમાં અમારી એસપી મદ્રેસા હાઈસ્કૂલના 67 વિદ્યાર્થીઓમાંથી 67 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જેમાંથી પ્રથમ ક્રમે ઉમર યાહ્યા મોહમ્મદભાઈ 88.86% સાથે પ્રથમ આવે છે. બીજા છે શેખ રિઝવાન ઇમ્તિયાઝભાઈ 700માંથી 620 માર્ક્સ સાથે દ્વિતીય ક્રમે આવે છે, 88.57% મેળવે છે. અને તૃતીય ક્રમે ઉમર ફરહાન સરફરાજ અહમદ 700માંથી 532 માર્ક્સ સાથે 76% તૃતીય ક્રમ મેળવે છે. શાળાનું 100% પરિણામ છે અને શાળાના ટ્રસ્ટી મંડળ અને સમગ્ર સમાજે તમામને શિક્ષકો સહિત તમામને અભિનંદન પાઠવેલા છે. ખૂબ ખૂબ અભિનંદન. ભીલ ચંદાબેન ચુનીલાલ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા વિજ્ઞાન પ્રવાહ નસવાડીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની મેમણ રૂમાના બાનુ રફીકભાઈ નસવાડી જિલ્લાના છોટાઉદેપુર ખાતેથી જેઓએ વિજ્ઞાન પ્રવાહ ધોરણ 12માં નસવાડી સમગ્ર તાલુકામાં અને ભીલ ચંદાબેન સુનીલાલ ઉચ્ચતર માધ્યમિક શાળા નસવાડીમાં પ્રથમ નંબર આવી તેમાં 95% અને 84% સાથે નસવાડી ગામનું અને મેમણ મુસ્લિમ સમાજનું નામ રોશન કર્યું છે. વાલિયાના ચમારિયા ગામના રાજપૂત દંપતીએ ઘરકંકાસને પગલે ઝેરી દવા પી લેવાના મામલામાં પતિ બાદ આજરોજ પત્નીનું પણ મોત નીપજ્યું. વાલિયા તાલુકાના ચમારિયા ગામના રાજપૂત ફળિયામાં રહેતા 59 વર્ષીય વિજયસિંહ બોરસિયા અને તેમના પત્ની ગીતા બોરસિયાએ મંગળવારની રાતે પરિવારજનો સાથે ઝઘડો થતાં દંપતીને લાગી આવતા ઘર છોડી નીકળી ગયા હતા. તે બાદ વાલિયા તાલુકાના વટારિયા સેનપુર જવાના માર્ગની બાજુમાં આવેલ ખુલ્લા ખેતરમાં રાજપૂત દંપતીએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. બનાવ અંગેની જાણ જીતેન્દ્રસિંહને થતાં તેઓએ ભાઈ ભાભીને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ ખાતે ખસેડ્યા હતા, જ્યાં ગતરોજ વિજયસિંહ બોરસિયાનું ટૂંકી સારવાર દરમિયાન ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે મોત નીપજ્યું હતું. જ્યારે પત્નીની સારવાર ચાલી રહી હતી, તેઓએ આજરોજ છેલ્લો શ્વાસ લીધો હતો. પતિ બાદ પત્નીનું પણ મોત નીપજતા ગામમાં શોકનો માહોલ ફેરવાઈ ગયો હતો. બનાવ અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભારતીય સેનાની જાસૂસી કરતો અંકલેશ્વરની કંપનીમાં નોકરી કરતો પરપ્રાંતીય ઝઘડિયાથી ઝડપાયો. મૂળ બિહારના અને અંકલેશ્વર ભડકોદરામાં રહી જીઆઈડીસીમાં નોકરી કરતો પ્રવીણ મિશ્રા સોનલગા નામની મહિલાના હની ટ્રેપનો શિકાર થયો હતો.
ભારતીય સેનાની ગુપ્ત માહિતી પાકિસ્તાનના ISI હેન્ડલર સુધી પહોંચાડતો હતો. અંકલેશ્વરની એક કંપની DRDOને મટીરિયલ સપ્લાય કરતી હોવાની માહિતી મળતા કંપનીનું કોમ્પ્યુટર પણ હેક કરવાની કોશિશ કરાઈ હતી. ભરૂચમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 80.09% અને સામાન્ય પ્રવાહનું 92.11% પરિણામ જાહેર. પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓમાં કહી ખુશી કહી ગમના દ્રશ્યો. અંકલેશ્વર કેન્દ્રનું વિજ્ઞાન પ્રવાહમાં 79 અને સામાન્ય પ્રવાહમાં 91.42% પરિણામ જાહેર. ભોલા વિસ્તારમાં આવેલ ધર્મનગર ટાઉનશીપ પાસે ડમ્પર ચાલકે બાઇક ચાલક યુવકને લીધો અડફેટમાં. યુવકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત. અકસ્માત કરી ડમ્પર ચાલક ડમ્પર મૂકી ફરાર થતા લોકટોળાએ ઝડપી પાડ્યો. સી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી ડમ્પર અને લોકટોળા પાસેથી ચાલકનો કબજો મેળવ્યો. આમોદમાં અકસ્માતોની વણઝાર યથાવત. 24 કલાકમાં બીજો બનાવ. રાહદારીને અજાણ્યા વાહને ટક્કર મારતા ગંભીર ઇજાઓને પગલે સારવાર દરમિયાન મોત. આમોદ નેશનલ હાઈવે નંબર 64 ઉપર સ્પીડ બ્રેકરના અભાવે 2 દિવસમાં 2 લોકોએ જીવ ગુમાવતા યુદ્ધના ધોરણે સ્પીડ બ્રેકરનું કામ શરૂ કરાયું. ગતરોજ રાત્રિના સમયે અજાણ્યા વાહન ચાલકે એક રાહદારીને અડફેટમાં લેતા સ્થાનિકોએ વાહનો રોકી ચક્કાજામ કર્યો હતો. અંકલેશ્વરના જુરનાડીવા ગામમાં તાડના વૃક્ષ પરથી તાડફળી કાઢી થતું વેચાણ કરી કમાણી કરતા ખેડૂતો. તાડના ઝાડ ઉપર ચડવું અને તાડફળી કાઢવી એક કરામત. ખેડૂતો 100 નંગ તાડફળી 500 રૂપિયાના ભાવે વેચાણ કરી રહ્યા છે. સુરત, ભરૂચ, અંકલેશ્વરના વેપારીઓ તાડફળી ખરીદવા આવે છે. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.